દાહોદમાં નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રન મેરેથોન 2025નું આયોજન કરાયું। આ તારીખ 25/9/2025 ગુરુવારના રોજ સાંજે 4 કલાકે યુવાનોમાં એડ્સ જાગૃતિનો સંદેશો પહોંચાડવામાં આવ્યો હતો। દાહોદ શહેરની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે NSS, NCC તથા IQASના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય તિલાવતના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા સહાય તથા HIV અધિકારી ડૉક્ટર RD પહાડિયાના દિશા સૂચન હેઠળ રન મેરેથોન 2025નું આયોજન કરાયું હતું। મેરેથોનને જિલ્લા સહાય અધિકારી ડૉક્ટર RD પહાડિયા દ્વારા લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। દાહોદ શહેરમાં યોજાયેલી આ મેરેથોનમાં મોટા ઉત્સાહ સાથે 109 યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો ઉદ્દેશ HIV, એડ્સ અને જાતીય રોગ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। મેરેથોન માટે તમામ સ્પર્ધકોની ફિઝિકલ ફિટનેસ ચકાસણી ડૉક્ટર ધવલ અને ડૉક્ટર પ્રદીપ દ્વારા કરવામાં આવી હતી અને તેમને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતા। મેરેથોનના અંતે પ્રથમ ક્રમાંકે મેળવનાર યુવક યુવતીઓને પુરસ્કાર તથા તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઉપસ્થિત યુવાનો માટે નાસ્તા તથા કોલ્ડ્રિંકની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમનું આયોજન દિશા ડાબકુ દાહોદ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ક્લિનિક સર્વિસ ઓફિસર DAM&E, IEC, ટેકનિકલ આસિસ્ટન્ટ, કાઉન્સિલર શ્રી તથા ટેકનિકલ આસિસ્ટન્ટ સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી।